2026 માં ક્યારે છે હોળી? 2, 3 કે 4 માર્ચ? ગ્રહણ અને ભદ્રાના સંયોગે બદલાઈ હોળીની તારીખ। 2026ની હોળીને લઈને આ વર્ષે લોકોમાં ભારે ગૂંચવણ સર્જાઈ છે। હોળી પર્વ દરમિયાન ચંદ્ર ગ્રહણ અને ભદ્રાનો દુર્લભ સંયોગ બનતા હોળિકા દહન અને રંગોની હોળી કયા દિવસે ઉજવવી તે અંગે અલગ અલગ મતો સામે આવી રહ્યા છે। ઉજ્જૈન અને કાશીના પંચાંગમાં પણ તારીખોને લઈને મતભેદ જોવા મળી રહ્યો છે। અલગ અલગ ધાર્મિક કેન્દ્રો અને વિદ્વાનોની અલગ અલગ મતો સામે આવી રહી છે, જેના કારણે સામાન્ય લોકોમાં પણ શંકા છે કે આખરે હોળી કયા દિવસે ઉજવવી। ઉજ્જૈનના પંચાંગ અનુસાર 2 માર્ચ 2026ના રોજ હોળિકા દહન કરવામાં આવશે અને 3 માર્ચના રોજ રંગોની હોળી રમાશે, જ્યારે કાશીના વિદ્વાનોનું માનવું છે કે 2 માર્ચની રાત્રે હોળિકા દહન થશે, પણ હોળી 4 માર્ચના રોજ ઉજવવી જોઈએ। આ સમગ્ર ગૂંચવણનું મુખ્ય કારણ ફાગણ પૂર્ણિમા પર લાગતું ખગ્રાસ ચંદ્ર ગ્રહણ છે। જ્યોતિષાચાર્ય શું કહે છે? જ્યોતિષાચાર્ય આ મામલે સ્પષ્ટતા કરી। તેમણે જણાવ્યું કે 2026નું પહેલું ચંદ્ર ગ્રહણ 3 માર્ચના રોજ લાગશે, જેનો સ્પષ્ટ અસર ભારત પર પણ જોવા મળશે। આ જ દિવસે ફાગણ માસની પૂર્ણિમા પણ છે। જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર પૂર્ણિમાના બીજા દિવસે રંગોની હોળી રમવાની પરંપરા છે, એટલે કે 3 માર્ચના રોજ ગ્રહણ હોવાથી એ દિવસે હોળી રમવી શુભ મનાતી નથી, અને સ્પષ્ટ કહ્યું કે ગ્રહણકાળ દરમિયાન રંગોની હોળી રમવી મનાઈ છે। તેથી 4 માર્ચ 2026ના રોજ સમગ્ર દેશમાં હોળી ઉજવવી શાસ્ત્રોક્ત અને યોગ્ય રહેશે। ગ્રહણનો સમય શું રહેશે? જ્યોતિષાચાર્ય વધુમાં જણાવ્યું કે 3 માર્ચના રોજ ખગ્રાસ ચંદ્ર ગ્રહણ બપોરે 3 વાગ્યા અને 19મી શરૂ થઈને સાંજે 6 વાગ્યાને 47 સુધી રહેશે। આ ઉદિત ચંદ્ર ગ્રહણ હશે, એટલે કે ચંદ્રના ઉદય સમયે જ ગ્રહણ દેખાશે। લગભગ 17 મિનિટ સુધી ચંદ્ર સંપૂર્ણ રીતે ઢંકાઈ જશે, જેને પૂર્ણ ખગ્રાસ સ્થિતિ કહેવામાં આવે છે। આ દિવસે હોળી રમવી શુભ નથી। જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહણ પહેલા સૂતકકાળ લાગુ પડે છે। આ દરમિયાન પૂજાપાઠ, શુભ કાર્ય, માંગલિક કાર્યક્રમો અને ધાર્મિક અનુષ્ઠાન કરવું મનાઈ છે। તેથી લોકોને સલાહ આપવામાં આવે છે કે ગ્રહણ પૂરું થયા પછી જ પૂજા અર્ચના અને શુદ્ધિ સ્નાન કર્યા પછી ધાર્મિક કાર્ય કરવું। કુલ મળીને ભદ્રા અને ચંદ્ર ગ્રહણના કારણે આ વખતે હોળીની તારીખોમાં ફરક છે, પણ જ્યોતિષીય દૃષ્ટિએ 4 માર્ચ 2026ના રોજ હોળી રમવી સૌથી વધુ શુભ અને યોગ્ય માનવામાં આવી રહી છે। હોળીની પૌરાણિક કથા, પ્રહલાદની અચળ ભક્તિ। હોળી ભક્ત પ્રહલાદ અને તેના પિતા હિરણ્યકશિપુની વાર્તા સાથે ગાઢ રીતે જોડાયેલી છે। હિરણ્યકશિપુ એક રાક્ષસ રાજા હતો જેણે પોતાના ઘમંડમાં પોતાને ભગવાન જાહેર કર્યો હતો। જો કે તેનો પુત્ર પ્રહલાદ ભગવાન વિષ્ણુનો સમર્પિત ભક્ત હતો। અનેક ત્રાસ છતાં પ્રહલાદની ભક્તિ અચળ રહી। આખરે હિરણ્યકશિપુની બહેન હોળિકા, જેને અગ્નિથી બળી ન જવાનું વરદાન મળ્યું હતું, તે પ્રહલાદને ખોળામાં રાખીને અગ્નિમાં બેઠી, પરંતુ દૈવી ન્યાયથી હોલિકાને બાળીને રાખ થઈ ગઈ અને પ્રહલાદનો બચાવ થયો। આ સ્મૃતિમાં હોલિકા દહન ઉજવવામાં આવે છે। આ દહન ફક્ત લાકડા, ગોબરના ખોખા અને થાંભલાઓનું જ નહીં, પરંતુ અહંકાર, ક્રોધ, ઈર્ષ્યા અને પાપી વૃત્તિઓનું પણ છે। હોળીના દિવસે કરો આ ઉપાય। ઘરમાં સુખ શાંતિ માટે હોળી ધૂળેટી પર કરો આ ઉપાય। જો તમારા ઘરમાં ખૂબ જ ક્લેશ અને લડાઈ ઝઘડો થાય છે, તો તમે હોળી ધૂળેટી પર આ સરળ ઉપાય કરી શકો છો। તે માટે તમે વાંસળી ખરીદો અને તેને આ દિવસે પૂજાઘરમાં મૂકી દો। માનવામાં આવે છે કે આમ કરવાથી ઘરમાંથી નકારાત્મકતા દૂર થાય છે અને સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે। તેનાથી પરિવારના સભ્યોમાં શાંતિ અને ખુશીનું વાતાવરણ પણ બને છે। વિવાહિક જીવન માટે ઉપાય। વૈવાહિક જીવનમાં લડાઈ ઝઘડા ખૂબ સામાન્ય છે। જો કે આ ઝઘડાઓ ખૂબ વધી જાય તો તે ચિંતાનું કારણ બની શકે છે। આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે તમે હોળી ધૂળેટી પર એક ઉપાય અજમાવી શકો છો। રંગોના આ તહેવાર પર પતિ પત્નીએ વિધિ વિધાનથી રાધા અને કૃષ્ણની પૂજા કરવી જોઈએ અને રંગો અને મીઠાઈઓ ચઢાવવી જોઈએ। પૂજા પૂર્ણ થયા પછી બેડરૂમમાં મોરપીંછ મૂકો। માનવામાં આવે છે કે આનાથી વિવાહિત જીવનમાં પ્રેમ વધે છે। કરિયરની સમસ્યાઓ દૂર કરવાના ઉપાય। જો તમે તમારા વ્યવસાય અને કારકિર્દીમાં મોટી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો, તો તમે હોળી પર આ ઉપાય અજમાવી શકો છો। તમારા ઘરની પૂર્વ કે વાયવ્ય દિવાલ પર મોર પીંછા મૂકો। માનવામાં આવે છે કે આનાથી કારકિર્દીમાં આવતા અવરોધો દૂર થાય છે
પ્રગતિનો માર્ગ ખુલે છે, ધન પ્રાપ્તિના યોગ બને છે. જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ બેલ બટન ક્લિક કરો તેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળે. ધન્યવાદ. નોંધ: આ વિડીયોમાં આપેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે. ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી. કોઈપણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી.